નમસ્તે મિત્રો, આજે આપણે લઈને આવ્યા છે તમારી સમક્ષ ડુંગળી બટાકાનું શાક. તો આપણે 3 ડુંગળી, 1 બટાકો અને 1 લીલું મરચું લઈ લીધું છે. હવે આપણે તેને સમારી લઈશું. સમારી લીધા બાદ આપણે તેમાં પાણી એડ કરીશું ધોવા માટે. શાક ધોઈ નાખવાનું છે અને આપણે હવે એક મોટી કડાઈની અંદર 3 મોટી ચમચી તેલ ઉમેરીશું. તેલ ઉમેર્યા બાદ આપણે તેની અંદર રાઈ એડ કરીશું વઘાર માટે. વઘાર આવે ત્યાં સુધી આપણે શાકમાં મસાલો બધો જ એડ કરી દઈશું. સૌપ્રથમ એક મોટી ચમચી આપણે એમાં મરચું એડ કરીશું. મરચું એડ કર્યા બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા બાદ આપણે વઘાર આવી ગયો છે એટલે આપણે એની અંદર જીરું એડ કરીશું. જીરું એડ કર્યા બાદ આપણે શાક વઘારની અંદર ઉમેરી દઈશું. તે ઉમેર્યા બાદ આપણે ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું એડ કર્યા બાદ આપણે 2 થી 3 મિનિટ સુધી મસાલાને ચડવા દઈશું. મસાલાને ચડવા દઈને આપણે એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે એમાં પાણી એડ કરીશું અને પાણી એડ કર્યા બાદ તેને 5 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર અને 5 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર રાખીશું. 10 મિનિટમાં આપણું રસાદાર સરસ ડુંગળી બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણું ડુંગળી બટાકાનું શાક કેટલું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. અને આવી અનેક વાનગીઓ શીખવા માટે અમારી ચેનલ મમ્માસ કિચનને સબસ્ક્રાઈબ કરો એન્ડ આવી અનેક વસ્તુઓ જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહો.